हेलो स्टूडेंट्स, इस चैनल पर आप सभी का स्वागत है। हम पहले एक लेक्चर पढ़ चुके हैं जिसके अंदर हमने असाइनमेंट सॉल्यूशन चालू किया है। धोरण 11 कॉमर्स का वार्षिक परीक्षा असाइनमेंट, उसके अंदर विभाग सी प्रकरण नंबर 4 आमनोन के अंदर हम पहला दाखला कर चुके हैं, जो तुमको लेक्चर नंबर 1 में मिल जाएगा। चैनल पर वीडियो अपलोड है उसका। बढ़ते हैं दूसरे दाखले के और प्रश्न नंबर 2। નીચેના વ્યવહારોના કલ્યાણની આમનોંધમાં લખો। કલ્યાણની આમનોંધ એટલે કે ધંધોનો માલિક કોણ છે? કલ્યાણ। તો ચાલો શરૂ કરીએ। પહેલો આમનોંધ, કલ્યાણે નીચેની બાકીઓથી ધંધો શરૂ કર્યો। એમાં દેવાદારો લઈને આવ્યા 24,000, રોકડા લઈને આવ્યા 10,000, લેણદારો લાવ્યા 28,000, ફર્નિચર લાવ્યા 40,000, માલ સ્ટોક લાવ્યા 36,000। બરાબર, આને કહેવાશે મૂડી। ધંધામાં દેવાદારો, રોકડ, ફર્નિચર અને માલ સ્ટોક આ બધા શું છે? મિલકતો છે। અને લેણદારો આ શું છે? દેવા છે। બરાબર, તો દેવાદારો મિલકત છે, આવે તે ઉધાર। રોકડ મિલકત છે, આવે તે ઉધાર। ફર્નિચર મિલકત છે, આવે તે ઉધાર। માલ સ્ટોક મિલકત છે, આવે તે ઉધાર। એટલે લેણદારો દેવા છે, દેવા લેણદાર વ્યક્તિ છે, વ્યક્તિ આપનાર છે, એટલે જમા થશે। તો આમનોંધ જોઈ શકો છો કે દેવાદારો ખાતે ઉધાર 24,000 રૂપિયા, રોકડ ખાતે ઉધાર 10,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 40,000 રૂપિયા, માલ સ્ટોક ખાતે ઉધાર 36,000 રૂપિયા। તે લેણદારો ખાતે યાદ રાખજો, દેવાદારો ઉધાર થશે, લેણદારો જમા થશે। લેણદારો કેટલા છે? 28,000। પછી આ ચારનો સરવાળો કરો અને આને 28,000થી બાદ કરો। આનો સરવાળો થશે 1,10,000 માઇનસ 28,000 તો વધશે 82,000। 82,000 શું છે? તે મૂડી ખાતે। બાબત જે લખવાનું, દેવાદારો, લેણદારો, રોકડ, ફર્નિચર અને માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો તેના। ખબર પડી? જો તમને ના ખબર પડી હો તો વિડીયોને પાછળ કરીને તમે સમજી શકો છો। ચલો આગળ વધીએ। આમનોંધ નંબર 2 ઉપર। આમનોંધ નંબર 2 શું કહે છે? રૂપિયા 5,040નું કાપડ અંગત ઉપયોગ માટે ખરીદ્યું। શેના માટે ખરીદ્યું? અંગત ઉપયોગ માટે। અંગત એટલે શું કહેવાય? અંગતને કહેવાય ઉપાડ। અને રૂપિયા 5,000નો ચેક આપ્યો। શું આપ્યો? ચેક ચૂકતેના હિસાબે આપ્યા। એટલે કે જે કાપડ હતો એ 5,040નું હતું, પણ આપ્યો કેટલા? 5,000 આપ્યા। ચલો આમનોંધ જોઈએ। આમનોંધ શું લખાશે? તો ઉપાડ। જ્યારે પણ અંગત ખર્ચ કરીએ તો એને ઉપાડ કહેવાય। તો ઉપાડ ખાતે ઉધાર। અને શું આપ્યા? આપ્યા છે ચેક, એટલે કે પૈસા ગયા શેનાથી જશે? ચેકથી જશે, એટલે કે બેંક ખાતે જમા। કેટલા રૂપિયા આપ્યા છે આપણે? 5,000 રૂપિયા આપ્યા। આપવાના કેટલા હતા? 5,040। પણ આ શું કર્યું? ચૂકતેના હિસાબે 5,000 આપ્યા। તો જ્યારે પણ આપણે ઉપાડ કરીએ તો ઉપાડમાં જેટલા રૂપિયા આપો ને એની ગણતરી થાય। ઓકે, તો ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે 5,000 5,000। ચાલો ત્રીજી આમનોંધ જોઈએ। ત્રીજો આમનોંધ શું કહે છે? એમ મર્ચન્ટ વતી મંગલને 5,000 રોકડા આપ્યા। કોને રોકડા આપ્યા? રોકડા આપ્યા એમ મંગલને। કોના કહેવાથી? એમ મર્ચન્ટના કહેવાથી। બરાબર, રોકડા આપ્યા। રોકડા જશે। રોકડ શું છે? આપણી મિલકત છે, મિલકત જાય તો જમા। અને આપણે રોકડા કોને આપી રહ્યા છે? મંગલને આપી રહ્યા છે। મંગલ શું છે? લેનાર છે। આમનોંધનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર અને મિલકત જાય તો જમા। તો અહીંયા શું છે? એમ મંગલ કોણ છે? લાભ લેનાર છે। ઓકે, તો શું થશે? એમ મંગલ ખાતે ઉધાર અને રોકડ જાય છે તો રોકડ ખાતે 5,000 અને 5,000। બાબત જે શું લખાશે? બાબત જે લખાશે એમ મર્ચન્ટ વતી એમ મંગલને રોકડા આપ્યા તેના। ખબર પડી? જો તમને ના ખબર પડી હોય તો પછી તમે પાછળ કરીને જોઈ શકો છો। પછી શું કરવાનું? આ ત્રણેય આમનોંધના સરવાળો કરી નાખવાનો। કુલ સરવાળો 1,20,000 1,20,000। ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન। જો તમને લેક્ચર સમજમાં આવ્યું હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। થેન્ક યુ।